અભિક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના કાપોદ્રા પોલીસે એક હની ટ્રેપના આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીઓએ 26 વર્ષીય યુવકનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી 6.97 લાખ રૂપિયા પડાવી લીધા હતા। હાલ પોલીસે અન્ય 2 ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં તારીખ 1/6/2024ના રોજ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ મુજબ 26 વર્ષીય યુવક પોતાના પરિવાર સાથે પાસોદરા વિસ્તારમાં રહે છે અને હીરાના કારખાનામાં નોકરી કરે છે। યુવકને તેના પરિચિત કલ્પેશ ખાખડિયા સાથે અવારનવાર વાતચીત થતી હતી, ત્યારે ગઈ નવરાત્રિમાં કલ્પેશે યુવકને મળવા બોલાવ્યો હતો અને ધરમનગર રોડ પાછળ આવેલી એક સોસાયટીમાં લઈ ગયો હતો। યુવક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું, જેથી કલ્પેશે ચાવી વડે દરવાજો ખોલી અંદર બેસવા યુવકને કહ્યું હતું। ત્યારે થોડી વારમાં ત્યાં અક્ષય ઠાકોર અને તેનો મિત્ર ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તું કોણ છે, અહીં કેમ આવ્યો છે, મારા ઘરની ચાવી તારી પાસે કેમ આવી, તે મારું ઘર કેવી રીતે ખોલ્યું, તેવા સવાલો કર્યા હતા અને ગાળગલોચ કરવા લાગ્યા હતા। બાદમાં બંને ઇસમોએ 26 વર્ષીય યુવકને નગ્ન કરી માર માર્યો હતો અને બાદમાં તેના વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા અને તે જ ઘરમાં ગોંધી રાખી સતત માર માર્યો હતો। બાદમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની માંગ કરી હતી। સતત માર મારવાથી યુવકે પૈસા આપવાની હા પાડી, જેથી તેને યુવકને ઘરે મોકલ્યો અને યુવક સાથે તેના ઘરે ગયા। આ દરમિયાન યુવકે રોકડા 25,000 અને બેંકમાંથી ઉપાડી 25,000 કરી 50,000 આપ્યા હતા। આ ઉપરાંત તેના સાઢુભાઈ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ 1 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા। ત્યારે થોડા સમય બાદ ફરી આ લોકોએ પૈસાની માંગણી કરી હતી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હતી। આરોપીઓએ દાગીના ગીરવે મુકાવી પૈસા પડાવ્યા છે। યુવકને બ્લેકમેલ કરી 6,97,000થી વધુ રૂપિયા પડાવી લઈ તેની સાથે ઠગાઈ કરી છે। બાદમાં યુવકે કંટાળી સમગ્ર મામલે 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કલ્પેશ ખાખડિયા, અક્ષય ઠાકોર અને એક અન્ય ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે અક્ષય ઉર્ફે અક્ષુ દીપક ચૌહાણ ઠાકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર અભિષેક વોરા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત।